પૂરીમાંથી આપણે ઇઝીલી બની જતી ભેળ બનાવશું. તો એના માટે આપણે પૂરીના કટકા કરી લીધા છે. તેમાં થોડા મમરા ઉમેરશું. હવે તેમાં બાફેલા બટેકા ઉમેરશું. થોડી સેવ ઉમેરશું. મસાલા સિંગ ઉમેરશું. થોડુંક સંચર ઉમેરશું. થોડોક ચાટ મસાલો ઉમેરશું. ઝીણી સમારેલી ડુંગળી ઉમેરશું. થોડીક મરચાંની ભૂકી ઉમેરશું. હવે થોડી મીઠી ચટણી ઉમેરશું. હવે એમાં 2 ચમચી ભરીને લીલી ચટણી ઉમેરશું, જે આદુ મરચાં અને ફુદીનાની બનાવેલ છે. થોડી કોથમરી ઉમેરશું. થોડું મીઠું ઉમેરશું, સ્વાદ અનુસાર નિમક, અને થોડુંક લીંબુ નીચોવશું. હવે તેને બધું મિક્સ થઈ ગયું છે. ઇઝીલી બધી ઘરમાં જે વસ્તુ હોય તેનાથી જ બન્યું છે. ખૂબ જ સુંદર લાગે છે ખાવામાં. ઇઝીલી બની જતી ભેળ છે, યુનિક ભેળ. તેને હાથ વડે આવી રીતે હલાવી લઈશું. હવે આપણી આ ભેળ બની ગઈ છે. પૂરીની જે બનાવી હતી તે આપણે તેમાં આપણે પૂરીનો ઉપયોગ કર્યો છે. આપણી પાસે પૂરી ઘરમાં ન હોય તો રોટલી તળીને પણ તમે નાખી શકો છો, અથવા તમે ખાખરા હોય તો ખાખરાનો ભૂકો પણ નાખી શકો છો. તો ખૂબ જ સરસ લાગશે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકેશ.